જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે મસાલા ભાખરી બનાવીશું, પણ મસાલા ભાખરી બનાવવા કેવી રીતે બનાવીશું કે જે આપણે ઘરમાં અથાણું પડ્યું હોય છે અને મસાલો હોય છે એનો, અને જે એનું તેલ બચે છે એ તેલ આપણે બનતા સુધી બહુ ઉપયોગમાં નથી લેતા, તો એ તેલના ઉપયોગથી આપણે મોણ નાખીશું, અને જે મસાલો હોય છે એનું ખાટું અને ગળ્યું અથાણુંનો ટેસ્ટ હોય છે એની સાથે આપણે એ ટેસ્ટવાળી જ આપણે મસાલા ભાખરી બનાવવાની છે। અને જો આપણે બહાર જતા હોય કે પ્રવાસમાં જતા હોય, ટ્રાવેલિંગમાં જતા હોય તો આ ભાખરી તમે અથાણા અને આથેલા મરચાં સાથે ભેગા લઈ જઈ શકો છો। તો તમે જોઈ શકો છો મારી એકદમ સરસ ક્રિસ્પી બિસ્કિટ જેવી ભાખરી સરસ બની ગઈ છે। તો વિડીયોમાં એન્ડ તક તમે બધા સ્કીપ કર્યા વગર જોશો તો તમને ખબર પડશે કે હું આ ભાખરીમાં શું ઉપયોગ કરું છું અને કેવી રીતે બનાવું છું। તો ચાલો આજે આપણે મસાલા ભાખરી બનાવીએ। તો સૌથી પહેલાં આ ભાખરીનો લોટ છે જે એકદમ દરદરો આવે છે, તમારે ઘરમાં ઘંટી હોય તો તમે એ રીતે દળી શકો છો, અથવા બારે બી આ રીતે ભાખરીનો લોટ તમે દળાવી શકો છો। તો એક બાઉલ ભરી અને મેં આ રીતે ભાખરીનો લોટ લીધો છે। ત્યાર પછી 1 ચમચી તલ લીધા છે, સિમ્પલ જ મેં મસાલા નાખ્યા છે, બહુ મસાલા વધારે નથી કર્યા। અને ત્યાર પછી મેં થોડુંક મીઠું નાખ્યું છે સ્વાદ અનુસાર। મીઠું નાખ્યા પછી થોડુંક લાલ મરચું નાખ્યું છે, કારણ કે આપણે જે મસાલો અથાણાનો છે એમાંય લાલ તો છે જ એકદમ સરસ ચટાકેદાર। ત્યાર પછી ધાણા જીરું છે, ત્યાર પછી થોડીક હળદર લીધી છે, કોઈ મેં ગરમ મસાલો નથી લીધો। અને આ તમે જોઈ શકો છો, જો મારું અથાણું છે એમાંથી મેં ઉપરથી થોડોક તેલવાળો ભાગ અને મસાલાનો ભાગ લઈ લીધો છે, એટલે લગભગ મેં 2-2.5 ચમચી જેટલું મારું તેલ ગયું છે અને 1-1.5 ચમચી જેટલો મસાલો ગયો છે। જો આ મારું અથાણું ગળ્યું જે અથાણા હોય છે કેરીનું, એ અથાણું છે મારું। તો હવે હું આ રીતે તમે જોઈ શકો છો, હું બીજું મોણ બી નહીં લઉં, જે આ તેલનું મોણ છે એ જ આપણે મોણમાંથી આપણે ભાખરી સરસ બનાવવાની છે। અને આ ભાખરી એકદમ સરસ બિસ્કિટ જેવી લાગે છે, સવારમાં ચા અથવા કોફી સાથે તમે, અને આ ભાખરી 1-8 દિવસ સુધી એકદમ સારી રહે છે, કારણ કે આપણે પાણી ઓછું નાખવાનું છે અને લોટ એકદમ સરસ કઠણ બાંધવાનો છે। તો આ રીતે આપણે મસાલો નાખી અને એકદમ સરસ હાથથી મસળવાનું છે, એક લોટના કણમાં આપણો જે મોણ છે એ આવી જવો જોઈએ, તો એકદમ સરસ આપણી ખસ્તા ભાખરી થશે, ક્રિસ્પી ભાખરી થશે। ત્યાર પછી મેં આ રીતે મસળ્યું છે। તો તમારે એક કણમાં આ રીતે બધો મસાલો અને તેલ સરસ ભળી જવું જોઈએ, તો જ ભાખરી સરસ એકદમ થાય છે। તો આ રીતે બધું મસળી દેવાનું છે, અને કોઈ પણ એક વાટકીનું માપ રાખવાનું છે અને પાણી જોઈતું નાખવાનું છે। એક સામટું આ લોટમાં તમે પાણી નાખી દેશો, જો ઢીલો લોટ થઈ જશે તો ભાખરી એકદમ ચવડ બનશે, એટલે બનતા સુધી પાણીનું માપ મેં અત્યારે 1 ચમચી લીધું છે, અને થોડું થોડું પાણી નાખી અને આપણે લોટ બાંધવાનો છે। બનતા સુધી આપણે તેટલું પાણીનું ખાસ ધ્યાન રાખવાનું છે। જો તમારો લોટ સરસ બંધાયેલો હશે ને તો તમારી ભાખરી એકદમ સરસ કણીદાર બનશે। અને જો બે રીતે હું તમને બતાવીશ, એક માટીની તાવડીમાં બી બતાવીશ અને એક લોઢીમાં બી બતાવીશ, બે રીતે, એક તેલવાળી બતાવીશ અને એક કોરી ભાખરી બનાવીને બતાવીશ। તો વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો, અને સ્કીપ કર્યા વગર એન્ડ તક તમે વિડીયો જોશો તો જ તમને ખબર પડશે। તો આ રીતે થોડું થોડું પાણી નાખી અને હું હવે આ રીતે લોટ બાંધવાનો છે, અને લોટ સરસ એકદમ આપણે કઠણ રાખવાનો છે, ઢીલો લોટ નથી રાખવાનો, એકદમ સરસ તમે જોઈ શકો છો આ રીતે મારો લોટ અત્યારે બંધાઈ ગયો છે। અને એક સામટું મેં પાણી જ નાખ્યું નથી, જેટલું લોટમાં જોઈ એટલું જ પાણી, અને મારે ફક્ત 1 બાઉલ લોટ હતો તો એની સામે 1 ચમચી મારે પાણી ગયું છે। તો આ રીતે તમે માપથી બનાવશો તો તમારી ભાખરી એકદમ સરસ થશે। અને જોઈ શકો છો મારો લોટ જો આ રીતે સરસ કઠણ બંધાણો છે, આને કોઈ આપણે મૂકી રાખવાની જરૂર નથી, તો સરસ પછી લોયા જ વાળી દેવાના છે એકદમ સરસ। અને નાના આપણે આ રીતે લોયા, તમારે કેટલી મોટી ભાખરી રાખવી છે એના ઉપર તમારે આધાર રાખવાનો છે, મોટીને જાડી બનાવતા હોય તો મોટા એકદમ સરસ લોયા બનાવવાના, અને આ રીતે એના સરસ ગોળ ગોળ લોયા બનાવી દેવાના છે। અને એકદમ સરસ મોણ નાખ્યો હશે ને તો તમારે, અને પહેલી વસ્તુ કે ભાખરી એકદમ ફાટેલી હોય ને તો જ ભાખરી સરસ બિસ્કિટ જેવી થાય છે, પણ મેં બે રીતે બતાવી છે, એક આકાર કરીને બી બતાવીશ અને એક તમને હું કિનારીઓ ફાટી જાય એ રીતની ભાખરી બનાવીશ। પણ અમારા ઘરમાં તો બનતા સુધી અમે આ રીતે જ ભાખરી બનાવીએ છીએ, જે કિનારી એકદમ સરસ ફાટી જાય તો જ અસલી જે ભાખરીનો ટેસ્ટ છે એ જ સારામાં સારો આવે છે। અને મેં કોઈ આમાં
કોરો લોટ બી લેવાની જરૂર નથી, કારણ કે આપણે મોણ સારું નાખ્યું છે તો એકદમ સરસ આપણી ભાખરી વણાશે. અને સાઈડમાંથી કિનારી તો ફાટવી જ જોઈએ, તો જ તમારી ભાખરીનો લોટ સરસ બન્યો કહેવાય. તો આ રીતે હું ચપ્પુથી કોઈ એકદમ પ્રેસ કરી અને એમાં હોલ બી નહીં પાડું, સીધી રીતે જ હું તમને ભાખરી બનાવવાની રીત સમજાવીશ અને બનાવતા શીખવાડીશ. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ બિસ્કિટ જેવી ભાખરી થાય છે. અને થોડીક પતલી અને બહુ જાડી ને બહુ પતલી ને એ રીતે આપણે ભાખરી રાખવાની છે. અને એકદમ આસાનીથી વણાઈ જાય છે. અને સાઈડમાંથી તમે જોઈ શકો છો મારી કિનારી બધી ફાટી ગઈ છે. બસ આ ટાઈપનો આપણો લોટ બાંધેલો હોય તો જ એકદમ સરસ આપણી ભાખરી થઈ કહેવાય. પણ મેં આ રીતે શેપ આપીને મેં તમને શીખવાડીશ કે ઘણાના ઘરમાં કોઈ શેપ આવી રીતે મારે તો વિડીયોમાં બતાવવાનું હતું એટલે મેં બે રીતે તમને બતાવી છે. પણ બનતા સુધી શેપ વગર જ જે કિનારીઓ ફાટી જાય એ જ અસલી ભાખરી ખાવાની મજા છે. તો બનતા સુધી અમે લોકો તો એ જ રીતે બનાવી છે. તો આ એકદમ સરસ, બહુ પતલી નહીં અને બહુ જાડી નહીં, એ ટાઈપની મારી ભાખરી સરસ વણાઈ ગઈ છે. તમે જોઈ શકો છો મેં બસ આટલો માપ રાખ્યો છે. જો તમે વધારે જાડી ખાતા હો તો તમે આ રીતે રાખી શકો છો, પણ બહુ પતલી બનાવશો ને તો એકદમ ચવડ ભાખરી થઈ જશે. એટલે બહુ પતલી નહીં રાખવાની. હંમેશા ભાખરીનો માપ તો છે ને થોડો જાડો હોય ને તો જ એકદમ સરસ ચા જોડે સરસ લાગે છે. અને અમારા ઘરમાં તો હું તો બનતા સુધી રોટલી કરતાં અમારે વધારે ભાખરી જ ખવાય છે. એટલે વર્ષોથી હું તો ભાખરી જ વધારે બનાવું છું. એવું નહીં કે સવારમાં ચા જોડે જ અમે આ ભાખરી બનાવીને ખાઈએ છીએ, સબ્જી જોડે બી અમારે બનતા સુધી ભાખરી જોઈએ છે. તો આ રીતે ભલે એની કિનારી ફાટી જાય, કિનારી ફાટી ગયેલી હશે તો જ અસલી ભાખરી ખાવાની મજા છે. તો આ રીતે મેં બધી ભાખરીને આ રીતે વણી લીધી છે. તો તમને બધાને મારો વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો. અને ન્યૂ સબસ્ક્રાઈબર ઓર પહેલી વાર વિડીયો તમે જોઈ રહ્યા હો તો જરૂર છે મારી ચેનલ છે વિધિ કિચન છે એને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો આ રીતે મારી બધી ભાખરી મેં વણી લીધી છે. અને કિનારીવાળી જે ફાટી ગયેલી છે એ આ રીતે મેં તમને બતાવી છે. તો આ રીતે મેં વણી અને પહેલાં મૂકી દીધી છે. અને સૌથી પહેલાં આપણે હવે જે માટીની બાજરીના રોટલા બનાવી છીએ એ તાવડીમાં આપણે કોરી બનાવવાની છે. જો આ રીતે કોરી બી ભાખરી બનાવી અને ઉપર ઘી લગાડીને ખવાય છે. અને જે આપણે તાવડી આવે છે રોટલી કરતા હોય એમાં બી તમે તેલવાળી બી ભાખરી બનાવી શકો છો. તો મેં બે રીતે તમને શીખવાડી છે. આ વધારે ટેસ્ટી લાગે છે કારણ કે આ હેલ્ધી કહેવાય. આમાં આપણે બહુ તેલ જશે નહીં અને ફક્ત તમારે ઘી ખાવું હોય એટલું ઘી નાખીને જ તમે ઉપર ચોટાડીને જ તમે ખાઈ શકો છો. તો આ વધારે હેલ્ધી ભાખરી છે. અને આને વધારે પડતી એકદમ લાલાશ નથી શેકી દેવાની, થોડા ઘણી બસ અંદર કાચો ભાગ રહેવો ના જોઈએ અને ફૂલવી ના જોઈએ. બસ ભાખરીમાં આ બે વસ્તુનું ધ્યાન રાખશો તો એકદમ બહુ મસ્ત ભાખરી થાય છે. અને કપડાની મદદથી આ રીતે થોડું પ્રેસ કરી અને તમારે એને શેકતું જવાનું છે. તો સરસ લાલાશ પડતી એકદમ સરસ ભાખરી થઈ જશે. તો આ રીતે મેં બે બાજુથી સરસ શેકી દીધી છે, તમે જોઈ શકો છો. હવે બસ આમાં તમારે હજુ ખાવું હોય તો થોડું તમે ઘી લગાવી શકો છો. તો આ ગરમા ગરમ શાક સબ્જી જોડે બી સારી લાગે છે અને ચા કોફી જોડે બી સરસ લાગે છે. તો આ એક મેં તાવડીમાં બતાવી છે અને બાકીની બધી મેં થોડી તેલવાળી બનાવી છે. તે તાવડીમાં આપણે રોટલી શેકતા હોય એમાં બી મેં તમને બતાવીશ. તો આ રીતે મેં તેલવાળી એક ચમચી તેલ નાખી અને આ રીતે બી બનાવી છે મેં. બધી ભાખરીને આ રીતે બી શેકી શકાય છે. અને તમે જોઈ શકો છો ગેસ એકદમ આપણે ફ્લેમ ધીમી જ રાખવાની છે. ભાખરી હંમેશા કોઈ બી ભાખરી સાદી સિમ્પલ બનાવતા હો, આ તો મેં મસાલા ભાખરી બનાવી છે, પણ સિમ્પલ ભાખરી બનાવતા હો તો બી તમારે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. હંમેશા કોઈ દિવસ ભાખરી બનાવતા હો અથવા શેકતા હો તો એમાં છે ને ગેસની ફ્લેમ એકદમ ધીમા તાપે જ આ કામ કરવું પડે છે. તો જ તમારી ભાખરી બિસ્કિટ જેવી સરસ ક્રિસ્પી થાય છે. તો આ રીતે મેં એક ચમચી બે બાજુ તેલ નાખી અને તવીથાની મદદથી આ રીતે થોડું પ્રેસ કરવાનું છે. પ્રેસ કરતા જશો તો એકદમ ધીમા ગેસે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કરવાની છે. એકદમ કાળી નથી કરી દેવાની ભાખરીને, તો એનો ટેસ્ટ બી સરસ આવે છે. જો આ રીતે એકદમ લાલાશ પડતી જ થવી જોઈએ. તો દબાવી આ રીતે તાવીથાની મદદથી જ એકદમ સરસ બધી ભાખરી આ રીતે શેકી લેવાની છે. તો બસ આ રીતે મેં લગભગ એક બાઉલમાંથી મારે 8 થી 10 ભાખરી બની ગઈ છે. તો આ રીતે બે બાજુથી પ્રેસ કરી અને આપણે દબાવવાની અને પછી સરસ શેકી દેવાની છે. ત્યાર પછી આ બીજી 2 થી 3 ભાખરી મેં આ રીતે બધી શેકી લીધી છે. થોડું આપણે હાથ અડાડીએ અથવા રૂમાલને અડાડીએ એ રીતે જ ગેસ એકદમ
ફ્લેમ ધીમી છે એટલે એકદમ સરસ શેકવામાં આપણને કોઈ બી ઓલું નહીં થાય. જો તમે ફાસ્ટ ગેસ રાખશો તો બધી ભાખરીમાં દાજ થશે અને અંદરનો ભાગ છે એ એકદમ કાચો રહી જશે. એટલે ખાસ એ વાતનું તમારે ધ્યાન રાખવું જોઈએ કે અંદરનો ભાગ કાચો ન રહેવો જોઈએ. આવી રીતે પ્રેસ કરી અને ભાખરીને તમારે એકદમ સરસ દબાવી અને શેકવાની છે. તો આ મારી ભાખરી લગભગ 3 થી 4 બની ગઈ છે. તો એમાં હું થોડું આ તેલવાળી ભાખરી છે એમાં થોડું ઘી બી લગાડીશ તો એકદમ સરસ ક્રિસ્પી ભાખરી થશે. અને થોડી ઠંડી થાય પછી તો એકદમ બિસ્કિટ જેવો એકદમ ભાખરીનો ટેસ્ટ સરસ આવે છે. તો લગભગ મારી 2 થી 3 ભાખરી ઉતરી ગઈ હતી. તો આ રીતે મેં એમાં ગરમમાં જ ઘી લગાડી દીધું છે. તો હવે આપણે સર્વ કરીશું. તો સૌથી પહેલાં મેં જે તાવડીમાં બનેલી હતી એ ભાખરી તમે જોઈ શકો છો જો કેવી એકદમ બિસ્કિટ જેવી ક્રિસ્પી મારી ભાખરી થઈ છે. આ તો હજુ મેં વિડીયોમાં ઉતાવળ હતી એટલે મારે ગરમ છે, પણ જેમ ભાખરી ઠંડી થાય એમ ભાખરીનો ટેસ્ટ બી સારો આવે છે અને બિસ્કિટ જેવી ભાખરી સરસ બને છે. તો તમે મોણ સારો નાખ્યો હશે તો તમારી ભાખરી એકદમ સરસ થશે. તો થોડી મેં તેલવાળી બનાવી હતી અને થોડી મેં આ રીતે કોરી બી બનાવી અને તમને બતાવી છે. તો જરૂરથી મારી ચેનલને લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો. અને નવા સબસ્ક્રાઈબર ઓર તમે પહેલી વાર વિડીયો જોતા હો ને તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો આ રીતે સરસ કિનારી આવી ફાટી જવી જોઈએ તો જ અસલી આપણી ભાખરી બની કહેવાય. તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને જરૂરથી તમે કેવી બનાવો છો એ મને જરૂર કમેન્ટમાં જણાવજો કે તમારી ભાખરી કેવી થઈ છે. તો વિડીયો જોયા પછી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો બધાને જય શ્રી કૃષ્ણ.